આમ તો ઉપવાસમાં ફરાળની પણ જરૂર નથી હોતી, પણ છતાં આપણે લોકો કરીએ છીએ. આપણે લોકો કરીએ છીએ ફરાળની છૂટી. ફરાળમાં એક બહુ જ મહત્વની વાત જાણવા મળશે તમને. ફરાળ એટલે શું? ફરાળમાં શું ખવાય ને શું ન ખવાય? આજે સ્પષ્ટ કરી દઉં તમને, ચોખવટ કરી દઉં. આજે ફરાળમાં શું ખવાય? કોને ખબર છે શું શું ખવાય? હાથ ઊંચો કરો. કોને ખબર છે શું ખવાય? બેન શું ખવાય? બોલો ને. હા, ફરાળ ખવાય. ફ્રૂટ ખવાય. ફ્રૂટ ખવાય. પછી બીજું કઈ ના ખવાય. સાવાસ, તાલી પાડીએ જે બોલ્યા બધા. પણ સરસ મજાની ફ્રૂટ ખવાય. સાચી વાત છે, બિલકુલ સાચી વાત તમારી. પણ નિયમ એવું કહે છે કે કુદરતી પાકેલી વસ્તુ હોય, સૂર્યના ધૂપની અંદર જે વસ્તુ પાકી છે એને ફળ કહેવાય. શું કહેવાય? ફળ કહેવાય. એટલે ફળ ખવાય. ચૂલા ઉપર કોઈ વસ્તુ ચડી જાય, ચૂલા ઉપર ગરમ કરી અને કંઈ પણ વસ્તુ મૂકવામાં આવે પછી ખાવાની મનાઈ છે. તમે તમારા રસોડામાં કંઈ પણ વસ્તુ પકવો, પછી બટાકા હોય કે મૂરીઓ હોય, કંઈ પણ હોય, તમારા ચૂલા ઉપર તમારે એને પકવી અને ખાવાની મનાઈ છે. તમારા ઘરનો અગ્નિ એને અડવો ન જોઈએ. કોઈ પણ અગ્નિ એને અડવો ન જોઈએ. કોઈ પણના ઘરનો પણ, ચલો તમારા ઘરનો નહીં, પણ કોઈ પણ અગ્નિ એને અડવો ન જોઈએ. અગ્નિ અડ્યા વગરની કોઈ પણ વસ્તુ જે કુદરતી રીતે પાકી ગઈ છે, પાકી ગઈ, સાંભળી લેજો. ધાન્ય પાકતું નથી, બાજરો કે ઘઉં પાકતા નથી, એ કાચા રહી જાય છે, એને આપણે પકવવા પડે છે. ફળ એક એવી વસ્તુ છે કે એ પાકી જાય છે, એ ડાયરેક્ટ ખાઈ શકાય છે. એને આપણે પછી ચૂલે ચડાવવાની જરૂર રહે? કેળા પછી તમારે બાફવાની જરૂર રહે? ડાયરેક્ટ ખાઈ શકાય. એ કોણે પકવાયા છે? સૂર્યનારાયણ ભગવાને. ભગવાન ડાયરેક્ટ એના તડકા દ્વારા એ ઝાડ ઉપર જ એની મેળે ખાવાને યોગ્ય જે વસ્તુ થઈ ગઈ એને સાત્વિક વસ્તુ કહેવામાં આવે. અને જે વસ્તુ કાચી રહી ગઈ હોય અને પછી પાછળથી તમે એને ચડવી અને તમે એને ગરમ કરીને તમે ખાઓ. અને આમ પણ કીધું છે વાસી ખોરાક ખાવો ના જોઈએ. વાસી ખોરાક બને એટલો ત્યાગ કરો, પડીકાનો ત્યાગ કરો. હવે તો રેડીમેડ પડીકા જ આવે છે. હવે તો રસોડા બંધ થવા લાગ્યા છે ઘેરે ઘેરે. રસોડા બંધ થઈ ગયા. આમ ધીમે ધીમે અઠવાડિયાના 3 દિવસ, 2 દિવસ, 1 દિવસ લોકો રજા રાખે છે ઘરે. પણ જે ઘરમાં ભોજન નહીં બને, એ ઘરમાં પ્રેમ નહીં રહે. અને જ્યાં પ્રેમ નહીં હોય ત્યાં પરમાત્માનો વાસ નહીં હોય, ત્યાં રાક્ષસી વૃત્તિઓ જન્મ લેશે. અને જેમ બીજા દેશોની અંદર જેમ મા બાપ અને દીકરો આમ જમવા બેઠા હોય ને હોટલમાં, તો મા બાપ પોતાનું બિલ જે હોટલનું હોય ચૂકવે, દીકરો એનું બિલ ચૂકવે. એવી દશા છે બીજા દેશોમાં, અને એવી દશા અહીંયા થઈ જશે તમારી જો હોટલનું ખાતા થયા તો. એટલે હંમેશા હું કહું, જ્યાં ત્યાં ન ખાઓ, જે તે ન ખાઓ, અને જેવી તેવી રીતે ન ખાઓ. જ્યાં ત્યાં ન ખાઓ, જેવું તેવું ન ખાઓ, અને જેવી તેવી રીતે ન ખાઓ. શિવ ક્ષેત્રની વાત કરું તો શિવ ક્ષેત્રમાં જે વસ્તુ આવે છે, એક વૃક્ષો હોય, એક કૂવો હોય, એક નદી હોય, અથવા તો કંઈ પણ વસ્તુ હોય એની અંદર, એને તીર્થ ગણવામાં આવે છે. જ્યાં મંદિરની સ્થાપના થઈ જાય, જ્યાં શિવાલય નિર્માણ થઈ જાય. કાશીમાં મહાસ્તંભ છે. કાશીમાં ભગવાન શિવનું મૂળ સ્થાનક છે. કાશી પંચકોશી પૂરી એ ભગવાન શિવ જ છે. કાશીમાં જાઓ તો વિશાલાક્ષી દેવીના દર્શન, દંડપાણી, ભૈરવ, ડુંડીરાજ, ગણેશ ના દર્શન, બીજા તો અનેક મહિમા હું આપને પછી કાશીનો હશે ત્યારે ટીવી ઉપર આપ દર્શન કરજો ત્યારે કહેતો રહીશ કાશીનો મહિમા.